ગીર સોમનાથ જિલ્લાના ઉનાના અહેમદપુર માંડવી બીચ ખાતે ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખુલ્લો મુકાયો છે, જેમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, તલાલાના ધારાસભ્ય ભગવાન બારડ સહિત હજારોની જનમેદની ઉમટી પડી હતી। ફેસ્ટિવલમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે, ત્યારે વિવિધ થીમ પેવેલિયન અને ખાણીપીણીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે નાગરિકોને ફેસ્ટિવલનો ભાગ લેવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે GSRTS દ્વારા ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે। પહેલી વાર ગુજરાતની અંદર બીચ ફેસ્ટિવલનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। ઉના દેલવાડા રોડ ઉપર અહેમદપુર માંડવી બીચ ખૂબ સરસ જગ્યા છે અને અહીંયા જિલ્લા કલેક્ટર દ્વારા પહેલી વાર આ બીચ ફેસ્ટિવલનું આયોજન થયું છે। આપ તમામને વિનંતી છે કે આપ સર્વે અહીંયા આવો અને એકવાર અવશ્ય મુલાકાત લો। 3 દિવસીય આ કાર્યક્રમ છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, તબલો તેમજ ધમાલ નૃત્ય તેમજ કલાકારો દ્વારા અને લાસ્ટ દિવસે રાજભા ગઢવી આપણા માનવંતા કલાકાર જે અહીંયા ઉપસ્થિત થવાના છે। આપ સર્વે અહીંયા આવો એવી અમારી નમ્ર વિનંતી। અત્યારે તમે જોતા હોય તો અહીંયા બાજુમાં બીચ ફેસ્ટિવલ અહેમદપુર માંડવી ઉપર સાહેબ જિલ્લા કલેક્ટર સાહેબને આદેશથી અત્યારે બીચ ફેસ્ટિવલનું આજે ઓપનિંગ થયું છે। એ સારું કહેવાય કે દીવ નજીક હોવા છતાં પણ આપણે આ બીચ અત્યાર સુધી કોઈને ખબર નથી કે આ ગુજરાતમાં આવો બીચ છે અહેમદપુર માંડવી કરીને। આ કલેક્ટર સાહેબ અહીંયા વિઝિટ કરી, કલેક્ટર સાહેબને સારું લાગ્યું કે અહીંનું પાણી પણ સારું છે, અહીંયા ફેમિલી બીચ છે। એના માટે અત્યારે સાહેબે આજથી 24, 25 ને 26 3 દિવસનો ફેસ્ટિવલ ગોઠવેલો છે। આમાં હિન્દી કલાકારો આવેલા છે, ગુજરાતી આપણે રાજભા આવે છે, બીજા પવનદીપ કરીને એક સિંગર છે એ પણ આવે છે 25 તારીખના। એટલે સારું કહેવાય આપણા માટે, ગુજરાતીઓ માટે કે આપણે અત્યાર સુધી દીવની નજીક હતા તો આપણે ખબર નથી કે આવો બીચ અત્યારે રોડિયામનો આજે અહીંયા અહેમદપુર માંડવી બીચ ઉપર અમે આમંત્રિત થયા છીએ અને 3 દિવસનો આ ભવ્ય કાર્યક્રમ જે ગોવા અને બીજા બીચીસ કરતા વધારે ટક્કર મારે એવો છે અને અમે પણ એમ હાર્ટલી વેલકમ કરીએ છીએ કે અમારા સ્ટોલમાં મુલાકાત લો। અમારી પાસે પણ વેરાયટીઝ છે અને આ સિવાય આજના કલાકાર અનુપ શંકર, આવતીકાલે ઇન્ડિયન આઇડલ ફેમ પવનદીપ અને એમના પછીના તારીખ 26 તારીખે એ રાજભા ગઢવી સાહેબનો કાર્યક્રમ રાખેલ છે। તો આવજો, ચોક્કસ અહેમદપુર માંડવી બીચ વિઝિટ